પરમ શાંતિ. પરમ શાંતિ. બધાનું સ્વાગત છે, પરમ સ્વાગત છે બાપુજીની આ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર. હું છું અનંત અને આજે મારા મિત્રો આવ્યા છે મનીષ અને જિગ્નેશ. આજે એ મને અમુક આધ્યાત્મના રિલેટેડ ક્વેશ્ચન પૂછવાના છે અને એ પ્રશ્નોના જવાબ આજે અમે આપવાના છીએ. તો અમે લાસ્ટ 2-3 એપિસોડ આ રીતે કર્યા અને ઘણા બધા દિવ્ય આત્માઓને આ એપિસોડ બહુ પસંદ આવ્યા. તો અમે વિચાર્યું કે આ સિરીઝને થોડી આગળ વધારીએ અને ગુજરાતી આપણી માતૃભાષાની અંદર આપણે જે બી પ્રશ્ન હોય એના જવાબ આપીને આગળ આત્મજ્ઞાન દુનિયા સુધી પહોંચાડીએ. તો બોલો જિગ્નેશભાઈ, તમારા શું આજે ક્વેશ્ચન છે? આનંદભાઈ, અમારા મનમાં થોડું આત્મકલ્યાણ વિશે, પુનર્જન્મ, માણસની આત્માની સદગતિ વિશે થોડા મનમાં થોડા પ્રશ્નો છે, મૂંઝવણ છે. તો એના વિશે અમારે થોડા તમારી પાસેથી એનું થોડું સમજણ જોઈએ છે. જેમ કે કોઈ પણ જીવે પોતાના આત્મકલ્યાણ માટે એનું જીવન કઈ રીતે વ્યતીત કરવું જોઈએ, કેવી રીતે એને જીવવું જોઈએ, શું એના વિચારો હોવા જોઈએ, આપણી આજુબાજુ જે બી સમસ્ત માનવજાત છે કે બીજા જીવ છે જે કુદરતે આપેલા, એના પ્રત્યે આપણો શું હાવભાવ હોવો જોઈએ જેથી આત્માની સદગતિ જે થાય. એટલે આત્મકલ્યાણ, બીજાના પ્રત્યે આપણા શું ભાવ હોવો જોઈએ, પહેલો ક્વેશ્ચન. તો જો સૌથી પહેલા તો બીજાના પ્રત્યે આપણે ભાવ લાવતા પહેલા હું કોણ છું એનો ભાવ લાવીએ. આપણે કોણ છીએ એનો ભાવ હોવો જોઈએ. કારણ કે અત્યારે શું છે કે આપણે એક આત્મા છીએ, બરાબર છે, એટલું જ આપણને સનાતની છીએ, ગુજરાતી હિન્દુ છીએ આપણે, તો આપણને એટલું જ ખબર છે કે હું એક આત્મા છું. પણ હું એ આત્મા ક્યારથી ધરતી ઉપર છું અને હું આત્મભાવમાં, એટલે હું પોતાને જ પહેલાં કેવી રીતે ઓળખું, તમારે એ સમજવું પડે ને. બીજાને સમજતા પહેલાં કે તમે જાનવરોને જુઓ છો, એના સુખ અને દુઃખને જુઓ છો. જાનવરો કેટલા દુઃખી છે આ સંસારમાં. માંગવા આવે તો કોઈ ખવડાવે, ના ખવડાવે, કોઈ લાત મારે, લાકડી મારે, ભગાડે, રોડ ઉપર બધા જાનવરો મરી જાય. તો આ બધું એમની સાથે કેમ થઈ રહ્યું છે? ઘણા લોકો, જાનવર પ્રેમી લોકો રેલીઓ કાઢી નાખે કે ગાયો ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, કૂતરા ઉપર થઈ રહ્યા છે. મતલબ આ જાનવરો માટે, આજે માનવ કલ્યાણ માટે છે તો જાનવરો માટે બી છે. પણ એ આ ચક્રમાં કેમ છે? પ્રશ્ન એ થાય ને કે ભગવાને આટલી સરસ દુનિયા બનાવી તો અમુક જીવ આ યોનિમાં કેમ રહ્યા? આ સંસાર આમ કેમ ચાલે છે? આપણે કેમ માનવ યોનિમાં છીએ? આપણે કેમ ધરતી ઉપર છીએ? આપણે કેમ મૃત્યુલોકમાં ફસાયા છે? કારણ કે ધરતીથી ઉપર બી અલગ અલગ લોકમાં અલગ અલગ જીવન છે જ. જેમ આપણે એમ વાત કરી કે ભાઈ આત્મબોધ, કે ભાઈ હું શરીર નહીં પણ હું આત્મા છું. જ્યારે તમે એ સમજશો ત્યારે આગળના સ્ટેપ ખુલશે સમજવાના. કે હું એક માણસ છું. માણસ એટલે આપણે જન્મ લીધો એટલે આ મનુષ્ય રૂપે દેખાય છે ત્યારે માણસ છે. પણ જ્યારે શરીર નથી હોતું ત્યારે આપણે આત્મા જ હોઈએ છીએ. અને એ આત્માના વારંવાર જન્મ થાય છે. વારંવાર આપણે મનુષ્ય જન્મ મળે છે. કોઈ વાર સ્ત્રી, કોઈ વાર પુરુષ. એ આપણે આપણા કર્મોને આધીન રહીને આપણે એ બધું પ્રાપ્ત કરીએ છીએ. તો કહેવાનો મતલબ એ છે કે આત્મબોધ તમને ત્યારે થાય કે હું એક આત્મા છું. એ તમને સદાકાલ માટે યાદ રહે. હર પલ તમને યાદ રહે કે હું શરીર નહીં, હું આત્મા છું. જ્યારે બી દેહના રિલેટેડ આપણને કોઈ બી વિચારો આવે ત્યારે હું દિવ્ય આત્મા છું, હું ચૈતન્ય આત્મા છું, હું પરમ આત્મા છું. તો આવો આત્મબોધ તમારે અંદરથી, એ તમને બોધ એટલે એક સમજ, એક યાદ તમારી ભીતર રહેવી જોઈએ. અને એ સંસારના દરેક મનુષ્ય એક આત્મા છે. હરેક, જ્યાં સુધી અજ્ઞાન ભાવમાં હોય ત્યાં સુધી જીવાત્મા, અને જ્યારે એમને જ્ઞાન જાગ્રત થઈ જાય, બ્રહ્મ સ્વરૂપ બની જાય એટલે દિવ્ય આત્મા, પરમાત્મા, ચૈતન્ય આત્મા. આ ભાવ જાગૃતિનો છે. આપણને જ્યાં સુધી આપણે જેમ પૈસાવાળા છીએ, ગરીબ છીએ, એવું આપણને કોણ શીખવાડે? આપણા મમ્મી પપ્પા કહે આપણે તો પૈસાવાળા છીએ, આપણે આવું ના કરાય, આવું લારી ઉપર ઉભા રહીને ના ખવાય, આપણી પાસે છે, આપણે સારી જગ્યાએ ખાઈશું. તો ધની છું અને ધન નથી એવું કેવી રીતે ખબર પડે? કે જ્યારે આપણે ફિઝિકલી એનો બોધ થાય ત્યારે કે પૈસા નથી હવે તો ઘરમાં. તો એ બોધ થયો કે આપણે તો ગરીબ માણસ છીએ. આપણને સમાજ તરફથી ખબર પડી. તો એવું હું આત્મા છું એ કેવી રીતે ખબર પડશે? તમને કોઈ ગુરુ જણાવશે, કોઈ તમે આત્મજ્ઞાની સંસ્થામાં જશો ત્યારે તમને ખબર પડે. ભગવદ્ ગીતામાં કહ્યું કે અર્જુન, તું એક આત્મા છે, તું તારા પરલોકને સુધાર, તારા આવતા લોકને સુધાર, તું તારા કર્મ કર. તો આ બધું
ગીતા જ્ઞાન આપવામાં આવ્યું કે તમે એક આત્મા છો, એનો બોધ તમારી અંદર જાગૃત થાય, કારણ કે તમે પહેલી વાર ધરતી ઉપર નહીં આવ્યા, અનંત વાર આવ્યા છો, અને છતાંય તમે ભૂલી જાઓ છો કે હું આત્મા છું. અવસ્થામાં આજ મૃત્યુલોકમાં આ જ મૃત્યુલોકમાં વારંવાર જન્મ લેવા છતાંય આપણે ભૂલી જઈએ કે હું આત્મા છું. આપણને એમ જ થાય કે હું શરીર છું, મારો આ જગ્યાએ જન્મ થયો, હું આ નેટિવ છે, હું આ ભાષા બોલું છું, હું અહીંનો છું. પણ આ બધી વસ્તુ ક્યાં સુધી છે? ટેમ્પરરી છે. એટલે આત્મબોધ પરમનન્ટ છે, અને આ દેહભાવ ટેમ્પરરી. દેહભાવ આપણે છોડીને આત્મભાવમાં રહેવું આવવું પડશે, જીવવું પડશે, સમજવું પડશે, તો દેહના દુઃખ નષ્ટ થશે. દેહના દુઃખ તમારે નષ્ટ કરવા હોય, અથવા તમને એક સમજ તમને બધું તમારા દુઃખોને નષ્ટ કરી શકે. તમે એમ કહો કે મારી પાસે ધન નથી, હું ગરીબ છું, પણ તમે ગરીબ રિયલમાં નથી. એ ખાલી તમારી એક ધારણા છે. તમારા અંગોના, શરીરના અંગોની કેટલી કિંમત છે? તમે આંખ કાઢીને વેચવા જાઓ તો તમને હાલ લાખો રૂપિયા મળે, કિડની વેચવા જાઓ તો લાખો રૂપિયા મળે, પણ આપણે વેચીએ નહીં. એ વખતે આપણે એમ કહીએ, અરે મારું તો સ્વસ્થ છે, હું એકદમ સ્વસ્થ છું, મારા બધા અંગો સ્વસ્થ છે. તો પછી જ્યાં સુધી તમે એકદમ સ્વસ્થ છો, શરીરથી સ્વસ્થ છો, મનથી સ્વસ્થ છો, તો પછી ખાલી ધન જ નથી ને, તો ધન તો મહેનત કરશો તો મળી જશે, ઈંટો ઉપાડશો તોય તમને મળશે. તો એ જે ભાવ ખાલી અજ્ઞાનતાનો ભાવ છે કે હું રોગી છું, કે મને આ દુઃખ છે. કોઈ બી તમને બીમારી છે, તમે કહો મને તો આવી બીમારી છે, એટલે પણ એ બીમારી ટેમ્પરરી છે, મહિનો, 2 મહિના, 6 મહિના. કોઈ બી વસ્તુ પરમનન્ટ નથી. દેહ જ પરમનન્ટ નથી તો બીજું શું? તો આ જે વસ્તુ, જે ભાવ છે ને, એ ભાવને બદલવા એ આત્મબોધ આવે. બરાબર. બીજો એક પ્રશ્ન છે કે મૃત્યુ સમયે આજે યુગમાં આપણે કે આ મૃત્યુલોકમાં દરેક જીવનું મૃત્યુ નક્કી છે, પશુ પક્ષી હોય, માનવ હોય, તો મૃત્યુ સમયે આત્માની શું અવસ્થા હોય છે? એમ કે શું એ વિચારતો હશે આત્મા, એની શું અવસ્થા હોય છે? દેખો, મૃત્યુ વખતે આત્માની શું અવસ્થા હોય, તો જો દરેક વ્યક્તિની અલગ અવસ્થા હોય એ વખતે, સમજો. કારણ કે તમે આખી જિંદગી તમે શું વિચારોથી જીવન જીવ્યા, કે તમે એક જ્ઞાની માણસ છે તો એ કહે છે કે મારું મૃત્યુ થાય એટલે હું તો પરમાત્માને પ્રાપ્ત કરીશ, હું તો મોક્ષ પ્રાપ્ત કરીશ, બરાબર, હું તો ભગવાનના ઘેર જઈશ, બરાબર, અહીં નહીં રહું, હું ભગવાનના ઘેર જઈશ, રાઈટ. તો જેવી વ્યક્તિ, જેવું એનું જ્ઞાન અને અજ્ઞાન, એ પ્રમાણે એની ગતિ થાય, એના વિચારો બને. કોઈ જેમ કે આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈના નાના છોકરા હોય, કોઈ બહેનનું કે એના ઘરવાળાનું મૃત્યુ થાય તો એ ભૂત પ્રેત બને. કેમ? કારણ કે એને એ જ ચિંતા હોય કે મારા છોકરાનું શું થશે. એ તો છોકરા નાના છે, કમાતા નથી, ભણ્યા નથી, એમની પાસે કોઈ છે નહીં કરવાવાળું, તો એમનું શું થશે? તો એ કઈ રીતે મૃત્યુ થાય છે એ બી ઇમ્પોર્ટન્ટ છે. ઉંમર થઈ ગઈ એટલા માટે મૃત્યુ થાય છે, કે તમારું એક્સિડન્ટથી મૃત્યુ થાય છે, કે તમે કઈ અવસ્થામાં તમારું આકસ્મિક મૃત્યુ થાય છે, એની ઉપર નક્કી થશે. કારણ કે તમે રેડી નથી મરવા માટે, પણ મૃત્યુ આવી ગયું. કોઈ બી માણસને ખબર નથી કે છેલ્લી ઘડી ક્યારે આવશે, એટલે દરેક ઘડી છેલ્લી જે એવું વિચારવાથી કે ભાઈ મારે તો ભગવાન નામ લેવાનું, એટલે છેલ્લી ઘડી ગમે ત્યારે આવે તો હું પરમધામ જઉં, કે હું ભગવાનના ધામ જઉં, હું વૈકુંઠ જઉં, હું સ્વર્ગમાં જઉં, બરાબર. બધા આવું જ વિચારે, પણ જે જ્ઞાની હોય આવું વિચારે નહીં. તો છેલ્લી ઘડી સુધી બધાને થાય કે હું તો આમ કરું, હું તો તેમ કરું, મારે તો આ ભોગવવાનું રહી ગયું, આ તો ભગવાન ખોટો મને લઈ જાય છે, ખોટું મારું મૃત્યુ આવ્યું, હજુ મેં કશું ભોગવ્યું નથી. આપણે આવી સ્ટોરી સાંભળી છે. એક માણસ નક્કી કર્યું હતું કે આપણા જીવનમાં 5 કરોડ કમાવા, અને 5 કરોડ કમાઈએ એટલે પછી જેવા પૈસા થાય એટલે એફડી કરી દેવાની, અને એનું વ્યાજ આવે એટલે મસ્ત ફરી ખાઈ પીને મજા કરવાની. જે દિવસ 5 કરોડ ભેગા થયા એ દિવસે એનું મૃત્યુ આવ્યું. તો યમરાજને લેવા આવ્યા એને, તો યમરાજને કે ભાઈ હજુ તમે આટલી મહેનત કરીને પૈસા ભેગા કર્યા, હજુ તો આનંદ નહીં કર્યો, અને તમે મને એક કામ કરો, તમે કરોડ રૂપિયા લઈ લો ને મને આપો થોડો સમય. તો કે કરોડમાં તો નહીં મેર પડે. તો કે હારું 2 કરોડ લો. તો કે ના, એમાંય નહીં મેર પડે. તો કે હારું બધું લઈ લો. તો કે તોય મેર નહીં પડે. એટલે તમે ગમે તે વસ્તુ આપી દેશો, જીવ તો જીવ લઈને જ જશે. એટલે આ વસ્તુ છે કે તમારું મૃત્યુ કોઈ બી કારણથી નહીં રોકાય. એ વસ્તુ તમારે યાદ રાખવું પડશે. સમય કદી આવતો નથી, સમય છે જે છે એ જ સમય, એ સમય જે તમે વાપરી લો એ તમારો સમય, જે ભગવાનનું નામ લેવા માટે કે બીજી કોઈ રીતે આનંદ કરવા માટે, આનંદપૂર્વક જીવન જીવો. આજે બધા લોકો રિટાયરમેન્ટની રાહ જોતા હોય કે આપણે રિટાયર થઈશું, શાંતિથી બેસીને રોટલા ખાઈશું, આમ કરશું તેમ કરશું, ભગવાન નામ લઈશું. પણ રિટાયરમેન્ટ સુધી કોણે દુનિયા જોઈ છે કે ક્યાં સુધી તમે રહેશો? શું ખબર? આજે આપણે જોઈએ જ આપણી સામે કે નાના બાળકો જન્મેલા 4 મહિનામાં મરી જાય, વર્ષમાં મરી જાય, 5 વર્ષમાં મરી જાય.
તો તમે હજુ તો એને બિચારે દુનિયા નહીં જોઈ તો એમનું મૃત્યુ થઈ ગયું. બોલો, શું તમે ભગવાનને કહેશો કે આને તો આયો ને બાપડાને મોકલી દીધો? જ્યારે અર્જુન ભગવાન કૃષ્ણને કહે તો મારા છોકરો અભિમન્યુ આટલો નાની ઉંમરમાં એને આ લોકોએ ભેગા થઈને મારી નાખ્યો. હા, તો હું તો યુદ્ધ નહીં કરું, હું તો બહુ દુઃખી થઈ ગયો છું, શોકમાં આવી ગયો, જબરજસ્ત યુદ્ધ કરવાની ના પાડી. ભગવાન કે હેડ એની જોડ લઈ જાઓ. તો એને લઈ ગયા સ્વર્ગમાં, જ્યાં અભિમન્યુ હતો ત્યાં. અભિમન્યુને જઈને કીધું કે જો તારા પપ્પા આવી રીતે રોવે છે. તો કે કોણ પપ્પા? કોના પપ્પા? અમારું જે કરમ બંધન હતું એ બધું પતી ગયું. હમણાં જ અમારો કાલે એક પોડકાસ્ટ એક બહેનનો એમને મસ્ત વાત કીધું કે જેની તમે સેવા લીધી છે એ લોકો તમારા ઘેર છોકરા બનીને આવે છે, તમારે એની સેવા કરવી પડે. તમે જે તમારું ધન કમાઈને એને આપ્યું છે એ તમને તમારા ઘેર જન્મ લેશે. તમે એના માટે ભેગું કરો છો કારણ કે એને તમને આપ્યું છે ગયા જન્મમાં, એટલે તમે ભેગું કરો છો એના માટે. હા, કા તમે એની સેવા કરો છો, કા તમે સેવા લો છો. બે વસ્તુ છે. એટલે આપણે જેની સેવા કરીએ છીએ આપણે કરી છે એટલે એની આપણી કરી છે એટલે આપણે આજ કરવાની છે. બરાબર? પણ કોઈ રાજાના કુંવરની જેમ જ પેદા થયો છે, આખું રાજ્ય એને મફતમાં મળી ગયું. કેવી રીતે મળ્યું? એના બાપા કેમ મૂકી ગયા? કારણ કે એને પૂર્વજન્મમાં એમને રાજ પોતાનું આપ્યું છે એટલે એને થિયરી ઓફ કર્મ પ્રમાણે મળ્યું. એટલે દરેકની જેવી વિચારણા એવી એની ગતિ. એટલે જે તમે અજ્ઞાનમાં મરશો તો તમે અજ્ઞાનની જેમ જ. એક ભાઈ હતા મૃત્યુ સમયે વૃદ્ધાવસ્થામાં, તો મરતી વખતે એને ગરોળીને જોયું કે એને મચ્છર ખાધો. હવે આ વસ્તુ જોઈ તો એને ખાવાની કંઈક ઈચ્છા થઈ ગઈ કે જો આ મચ્છરને ગરોળી મચ્છર ખાઈ ગઈ તો મારે મૃત્યુ સમયે મારે કંઈક ખાવું છે. ઘણા લોકો અજ્ઞાનવશ આવી રીતે કંઈક મને આ પીવડાવી દો, ચા પીવડાવી દો, મને આ ખાવું છે. મૃત્યુ વખતે આવી વાતો કરે. તમે વિચારો બુદ્ધિ જો તમારી આમાં ફસી તો પછી એ વાસના જે જીવતા નહીં છૂટી, જે મરતી વખતે નહીં છૂટતી, તો મર્યા પછી કેવી રીતે છૂટશે? એ તો ભૂત પ્રેત નક્કી જ છે બનવાનું. ભટકવું પડે ને પછી ભૂત પ્રેત બની પછી લોકો જોડે ચા માંગે ને, સિગરેટ પીતો હોય તો સિગરેટ માંગે ને, દારૂ પીતો હોય તો દારૂ માંગે ને, જે વસ્તુ એને જોઈતી હતી જીવતા જીવ ના મળે તો પછી માગશે. કારણ કે એને પોતાનો દેહ સમજ્યો છે. તો દેહને રાક્ષસો કદી સમજ્યા જ નથી કે દેહ અને આત્મા અલગ છે. અસુરો એટલું જ સમજતા હતા કે શરીરને બસ ખુશ કરો ગમે તે રીતે, અને દેવતાઓ સમજ્યા કે આત્માને ખુશ કરો. બે ફરક છે. આત્મજ્ઞાન મળ્યું પછી દેવતાઓને ખબર પડી કે આપણે આત્મા છીએ, આપણે શરીર નથી. તો આ વસ્તુ રાક્ષસો સમજ્યા નહીં. એમને કીધું કે હું દેહ જ છું અને મારે દેહને ગમે તેમ ખુશ કરવાનો. પોતાના શક્તિઓ વાપરી બધી. એટલે જ તો બધા ઊંધા કામો અસુરોએ કર્યા દેહને ખુશ કરવા માટે. માનવે ઘણા લોકો કહે ને અમે શું કામ વેદ પુરાણ વાંચીએ? તો આ એક મેન્યુઅલ છે. જેમ આપણે કોઈ પ્રોડક્ટ લઈએ તો મેન્યુઅલ આવે ને, જીવન જીવવાની મેન્યુઅલ. હા, કે જો તમે ઊંધું વાપરશો તો મશીન શું થઈ જશે? ખરાબ થઈ જશે, ફેંકવું પડશે, વોરંટી નુકસાન કરશે. તો એ જ વસ્તુ છે કે આપણે વેદશાસ્ત્ર આ બધું નહીં વાંચ્યું, નહીં સાંભળ્યું તો આપણે આ જ શરીરનું શું કરશો? તો આ બધું મેન્યુઅલ છે. એટલે આ તો વાંચવું જ પડે. કારણ કે આ પ્રોડક્ટ ખરાબ થઈ જશે પછી શું કરશો? જે વસ્તુ વિચારતા હતા કે આમ કરીશું તેમ કરીશું પછી કશું મળે નહીં છેવટે, તો માણસને કેવા વલખા મારે, કેવું દુઃખ થાય. તમારો છોકરો તમને 2 શબ્દો સંભળાવી દે આટલું બધું આપણું કર્યા પછી, તો આપણને કેવું દુઃખ થાય. અને કોને જઈને કહો તમે? પથ્થર નીચે હાથ ફસાઈ જાય, તમે કેવી રીતે કાઢો? પ્રેમથી જ કાઢો. તો સિચ્યુએશન જીવનમાં કંઈ બી આવે એ જ રીતે આ મૃત્યુની સિચ્યુએશન બી એવી જ છે કે તમે ખબર જ છે, દરેકને ખબર રાખવી જ જોઈએ કે જન્મ થયો છે તો મૃત્યુ થવાનું. દેવતાઓ જ્યારે ધરતી ઉપર આવ્યા, રામ કૃષ્ણ બધા શરીર છોડી ગયા કે તો તમે તો કંઈ નવા છો? હા, તો એ પહેલેથી મગજમાં રાખો કે ગમે ત્યારે છેલ્લી ઘડી આવે તો આપણે પરમાત્માનું યાદ કરવાનું છે. આટલું વસ્તુ મગજમાં નહીં રહેતું. એટલું વસ્તુ મગજમાં રહે તો તમારો દેહ, તમારું જીવન સુધરી ગયું. કે ભાઈ મારો છેલ્લી શ્વાસ હશે એ દિવસે હું પરમાત્માની પ્રાપ્તિ જ મારે જીવનનો ગોલ છે. તો જ્યારે બી મૃત્યુ આવે, વહેલા આવે, મોડા આવે, અકસ્માત થાય કે ગમે તે થાય, છેલ્લો સંકલ્પ કરશે કે મારે જ પરમાત્માને ત્યાં જવાનું. એટલે આ બધી ધરતીલોકની બધી વાતો ભૂલીને એક જ સેકન્ડમાં ગતિ કરીને ઉપર જાય. આ 13 દિવસ તો એટલા માટે હોય છે કે જે ભૂત પ્રેત બનીને બેઠા છે ને એને મુક્ત ગરુડ પુરાણ સંભળાઈને એ લોકોને ઉપર મોકલવા પડે કે જાઓ અહીંથી, તમારું કામ નહીં અહીંયા. તમારો અહીંયા જે કાર્યકાળ હતો પૂરો થઈ ગયો. હવે તમે મોક્ષની પ્રાપ્તિ કરો કે ભાઈ તમે સારા કર્મ કર્યો હોય તો ત્યાં જાઓ, સ્વર્ગમાં જતા રહો કે પછી નર્કમાં જતા રહો. અહીંયા ભૂત બનીને બેસો નહીં તો અમારે બેહાડવા પડશે તમને ઘેર.
અને આમાં જે નાસ્તિક લોકો હોય એનું શું થાય? એ બધા ભૂત પ્રેત બને. કારણ કે એમને તો દેખો, જે લોકો દેહ ભાવમાં રહ્યા ને બધા ભૂત પ્રેત બનવાના. નાસ્તિક એ જે છે, જે લોકો નાસ્તિક, જે લોકો એ ભગવાનમાં નથી માનતા, એવું એમ હમ. આપણે નાસ્તિકની બરાબર. પરિભાષા એ હા, કરી ભગવાન શકીએ. નહીં માનતા. એ લોકો તો એ લોકો શું માનતા હશે એમ? બસ કઈ નહીં, ખાઈ પીને મજા કરવાની, જેમ જાનવર વિચારે ને. હમ હવે કૂતરા બિલાડીને થોડી ખબર છે કે ભગવાન છે કે નહીં. હમ એમને થોડી ખબર છે કે આ કોણ છે, આ મનુષ્ય કોણ છે, શું છે, એમને શું ખબર. બરોબર, હા, સાચી તો વાત. બસ એ જીવ છે, એને ભૂલથી માનવ જન્મ મળી ગયો છે, એને બસ ભોગયોની જ નથિંગ જીવી એલ્સ. છે, એને આત્મકલ્યાણ માટે એની કોઈ વિચાર શક્તિ જ નથી, એમ ભોગયોની જ જીવી છે. ભોગ્યોની છે. જો દેવતા બી ભોગ્યોની છે, પૈસા મનુષ્ય કમાઈ બી. લઉં, આ મેળવી લઉં, હમ, હમ. મકાન લઈ લઉં, ગાડી લઈ લઉં, હમ. અને બસ ભગવાન નામની કોઈ એના મગજમાં કોઈ વાત જ નથી. એ જ વાત. તો એ બધું તમે ગમે તે લઈ લો, પણ છેવટે તો છૂટવાનું. હમ. આ તમારો દેહ તમારો સપોર્ટ નહીં કરે તો તમારે ગાડી બંગલા મહેલ શું કરવાનું? એ તો તમે કોકને આપીને જશો. જેનું તમારે દેવું છે એને આપીને જવાના છો. સાચી ચાહે વાત છે. છોકરાનું હોય કે જેનું હોય. જે હશે દેવ મિલકત હશે દેવ તો ઋણ હોય મિલકત તો કોઈ મળશે, ભગવાનના દેવ નામે હશે તો કરીને જશે દેવ. મરતી વખતે કે ભગવાન લા તમારા નામે આ બધું મંદિરમાં ધર્માદા ખાતે આપ્યું એમ. હમ. જેનું જેને ઋણ હોય, જેવી જેની બુદ્ધિ, એવું એનું કામ કરે. નાસ્તિકો તો એમની ગતિ તો બહુ ખરાબ થાય બાપડાની. ભલે એ માનવવાળા બહુ હોય કે આપણે લોકોનું સારું કરી નાખીએ, કૂતરા બિલાડાને ખાવડાવી દઈએ, પણ તમે આત્મા માટે શું કર્યું ભાઈ? જીવ માટે શું કર્યું? તમે તમારા રચયિતાને ના ઓળખ્યા? તમે આટલું સરસ ટાઈમ નીકળી ગયો જીવનનો, હમ. એ તર્ક કરતા રહી ગયા કે મને દેખાય તો માનું, દેખાય તો માનું. અલ્યા ઝેર ખાઈને મરી જાય, આખા ગામને ખબર તો ચાખવાની જરૂર છે? ના. હા. સાચી અને વાત તોય છે. તમે ચાખો તો પછી શું કરે કયો હાડો? તો પછી એનું પરિણામ ભોગવા તૈયાર રહેવું કૂતરા પડે. બિલાડાને ભગવાને સેન્સ આલી કે ભાઈ પેલું ઝેર પડ્યું હોય ને તો સૂંઘીને કે ના મારે ખાવા લાયક નહીં તો હું નાખું. એમને ખબર પડી જ ખબર જાય. પડી જાય. ભગવાને એટલી તો એમની માણસમાં એટલી બુદ્ધિ ઇન્દ્રિયો નહીં. તેજ જ રાખી છે એમ. એની તેજ છે તો શું માણસ કેટલી બધી ઇન્ટેલિજન્ટ. 84 લાખ યોનીમાં શ્રેષ્ઠ માણસ જ છે. દેવતાઓથી બી શ્રેષ્ઠ માણસ છે, બોલો. હમ. તોય આપણે એમ વિચારીએ કે ના, હું નહીં શ્રેષ્ઠ નહીં, હું તો હોઈ જ ના શકું, મારાથી તો થાય જ નહીં, હું તો આમ ના કરી શકું. તો પછી હવે અમે ઘણી વખત અમારા જે રિલેટિવ્સમાં કે અડોસ પડોશમાં આપણે જોયું છે કે આપણી હાજરીમાં કોઈ માણસનો જીવ જતો હોય, લાંબા ગાળાથી બીમાર હોય, છેલ્લા શ્વાસ હોય, બધાને બોલાવી લીધા હોય નજીકના સગા સંબંધીઓને, આપણી હાજરીમાં કોઈ વ્યક્તિ લાગે કે આ છેલ્લા શ્વાસ પર છે, હવે બહુ જીવે, અને ડૉક્ટરે પણ કહી દીધું હોય, તો એ માણસની શું અવસ્થા હોય છે તો એ જ જાણતા હોય કે ભાઈ અંત સમય એની આત્માની શું અવસ્થા છે. પણ આજુબાજુમાં આપણે ઊભા હોય કે જે બી સગા સંબંધી ઊભા હોય, એમણે એની સદગતિ થાય છેલ્લા સમયે, એને સદબુદ્ધિ આવે કે એની સદગતિ થાય, એના માટે આપણે શું કરવું જોઈએ? ચોક્કસથી આપણે એ સમજવું જોઈએ કે અંતિમ સમયમાં તમે જોયું હશે તો જ્યારે કોઈ માણસ મરતું હોય, ગયડા માણસ કે કોઈ બી રીતે બીમારીથી અથવા કઈ બી રીતે, તો આપણે છે ને ભગવાનના ફોટા બતાવીએ એમને કે આ જુઓ, આમાં બુદ્ધિ લગાવો. કારણ કે છેલ્લી ઘડીમાં શું થાય, માણસનું વિચારવાનું શક્તિ ઓછી થઈ જાય. ઘેડપણમાં તમે જોયું છે કે માઇન્ડ બહુ વીક થઈ જાય, ભૂલી જાય, ઘરના માણસો ના ઓળખે, આવું બધી આપણે એક દયાનીય સહાનુભૂતિ હોય આપણને. એટલે આપણે શું કરીએ કે છેલ્લો કે ભાઈ ભગવાનનો ફોટો જ બતાવવાનો, એટલે ભગવાનની વિશે વિચાર, ભગવાન વિશે વિચાર, અમને ના જો, ભગવાન ના જો, આવું વિચાર. હમણાં બધાને ભૂલી જાઓ, ભગવાનને યાદ કરો તમે જાઓ એટલે ત્યાં ભગવાનના ધામ જાઓ. હા, કારણ કે મર્યા પછી તમને કોઈ સંગરવા તૈયાર નહીં. શરીર તો ચલો કોઈ ના હંગરે, પણ તમારી આત્માને હંગરવા કોઈ તૈયાર નહીં. કોઈ એમ કહે કે તું મરી જા, તારું મંદિર બને, હું તારી પૂજા કરે, અમારા ઘરમાં જ રહેજો, ક્યાંય જતા નહીં. હા, એવું કોણ કહે છે? બધા કે અહીંયા બેહવાનું નહીં, નીકળો તમે, આગળની ગતિ કરો. અને ખરેખર બેસાડવું બી ખોટું છે, એની આગળની ગતિ તરફ મોકલો. એને બેસાડીને તમે શું રોકી રહ્યા છો આપણે એને? તમે મૃત્યુલોકમાં એને શું, તમે અહીંયા કોઈ સુખી, તમે જીવતા જીવતા સુખી નહીં થઈ ગયા તો મર્યા પછી કેવી રીતે સુખી થશે? સાચી વાત. જ્યારે તમને પુરુષાર્થ કરવાનો સમય હતો, તમે જ્યારે જીવ કોઈ માનવ સેવા કે કોઈ ભગવાનની સેવા કરી શકતા હતા, પણ તમે એવું નહીં વિચારી શકે, તો પછી મર્યા પછી તો એ સુઈ કરશે. કારણ કે સંસ્કાર નહીં કરે ને, સંસ્કાર બદલ્યા નહીં. સવારે ઉઠીને તમે કોઈ વાર મંદિર ગયા, એવું બી તમે વિચાર્યું નહીં કે તમે ગયા નહીં, કે બેસીને ભગવદ્ ગીતા ખોલી નહીં કે હું આત્મા છું એવો સંકલ્પ નહીં કર્યો. જગતનું કલ્યાણ થાય, વિશ્વનું કલ્યાણ થાય, આત્માઓનું કલ્યાણ થાય, જીવોનું કલ્યાણ થાય, એક વાર એવો સંકલ્પ નહીં કર્યો તો તમને મળશે શું જીવનમાં? એટલે જીવ બુદ્ધિથી તમે જીયા તો પછી જીવ યોનિમાં જ જવાનું છે, 84 લાખ યોનિમાં. એટલે નહીં કહેતા, મારા જ્યારે દાદા, મારા સગા દાદા જ્યારે એક્સપાયર થયા તો મારા કાકાને લોકો કહે કે દાદા તો નાક થઈને ખેતરમાં ફરસ.
હું મનમાં વિચારું મેં કુલ આટલા ભગત માણસને તમે કોણ નાગ થઈને ફરે, ચલો નાગને તો દેવતા બી કે છે આપણા હા. શાસ્ત્રોમાં હમ. કે દેવ થઈને ફરે છે. પણ એ તો દિવ્ય આત્મા હતા. તમે કેવી રીતે કહો કે એ નાગ ગયા? એ તો સીધા ઉપર રામના ભગત હતા, એ તો સીધા સાકેત લોકમાં ગયા. તમને વિશ્વાસ હોવો જોઈએ કે એમને આખી જિંદગી ભક્તિ કરી છે, તો શું તમને નાગ બનાવીને મૂકશે અહીંયા? સદગતિ જ થયા હોય. તો પછી તમને આટલું શ્રેષ્ઠ શરીર મળ્યું છે, નાગ યોનિમાં બિચારા ફસાઈ ગયેલા છે એટલે. કોઈ મનુષ્ય જનરલી નાગ નથી બનતું. જેના એ કોણ બને ખબર? જે લોકોને જેના ધનમાં સખત માયા હોય, જે દાટીને ગયા હોય, કોઈને ગુપ્ત રીતે કે કોઈને ખબર ના પડી જાય, એવા લોકો નાગ બની ત્યાં જ જમીનમાં રહે, એની જોડે જ રહે, એ ધનની રક્ષા કરવા. ધનની રક્ષા કરવા. કારણ કે એમને છૂટ્યું નહીં છેલ્લી ઘડી સુધી. એવા લોકો નાગ બને. આપણને કઈ આપણે એના માટે ખરાબ નહીં બોલતા, આ તો હું તમને ગતિ સમજાવું છું. હવે આટલી વાત ઉપરથી એટલી વસ્તુ ક્લિયર થઈ કે આત્માની મૃત્યુ પછી 3 અવસ્થામાં હોય. કાં તો એ સદગત પરમધામમાં ગયા, મોક્ષ પામ્યા, કોઈ પુનર્જન્મ થયો હોય, બરાબર, અને ત્રીજી વસ્તુ કે એ કાંઈ ભટક્યા હોય, કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ એમની, કોઈ વસ્તુમાં મોહ માયામાં રહી ગયા, તો 3 અવસ્થામાં આત્મા આવી જાય. કાં તો એ મોક્ષ પામે, આત્મા ભટકે એમનો, અથવા પુનર્જન્મ થાય. તો આ 3 વસ્તુ કઈ આત્માઓ ક્યારે કઈ અવસ્થામાં જાય, કઈ રીતે મૃત્યુ પામ્યા હોય, તો આ 3માંથી એને કયું સ્ટેજ મળે? આપણે નહીં કહેતા કે આટલું બધું ભેગું કર્યું છે તો તમે આ જ જન્મમાં ભોગવશો કે આવતા જન્મમાં ભોગવશો? એટલે પેલો જળ બુદ્ધિનો હતું કે અરે હું તો 7 જન્મ લઈશ, આ બધું ભેગું કર્યું છે તો ભોગવવા. હા, એટલે કે હું મારા છોકરાને ઘેર આવીશ, આટલું બધું એના માટે મૂકીને જવાનું છે, આવીશ હું પાછું ફરીથી ભોગવવા. એટલે એ લોકો પછી વેટ કરે, એ આત્માઓ, કારણ કે છોકરાના લગ્ન થયા ના હોય, અથવા એને આગળ હજુ સગું થવાનો ટાઈમ હોય, તો એ આત્માઓ પછી વેટ એન્ડ વોચ કરે. બરાબર, એમનું આખું પૂર્વજોનું જે પેઢી હોય ને બધા વેટ કરીને બેઠા હોય, તું શેનું જાય, મેં ભેગું કર્યું, હું જઈશ પહેલા. તો એ બધા લોકો પૂર્વજો નક્કી કરે ને પછી એ લોકો એમની પેઢીમાં આગળ ને આગળ જન્મ્યા કરે. એટલા માટે જ તો તમને આખી દુનિયામાં ગણીને 15-20 જણા જ ગમતા હશે, કારણ કે એ જ 15-20 જણા જ વારંવાર જન્મ મૃત્યુમાં આવે છે. એ જ વારંવાર તમે એના જન્મમાં ને એ તમારા જન્મમાં ને તમારા ઘેર આવે ને તમે એના ઘેર જન્મો, આ બધું ચાલ્યા કરે. 800 કરોડ માણસમાંથી તમને કેટલા ગમે? જેટલાની જોડે કરમ બંધન હોય ને એ જ લોકો તમને ગમે. અજાણા માણસની જોડે તમે બેહીને ચાય ના પીવો, હા, તો જન્મ કેવી રીતે લો તમે એના ઘેર? જન્મ ક્યારે થાય? મોહ અને માયા હોય, કરમ બંધન હોય તો. હા, જેને આપણે ઓળખતા નથી, એની જોડે કોઈ દાડે કોઈ કર્મ થયું જ નથી. તમે અજાણા માણસ આખી પ્રોપર્ટી લખીને આપી દો કે બેટા કાલથી તારું બધું, નહીં આપતા. કારણ કે આપણને અંદરથી પ્રેમ નહીં આવતો, કારણ કે કરમ બંધન જ પ્રેમ ઉભો કરે. પ્રેમ નફરત બધું કર્મ બંધન થી જ આવશે. અને ઘણી વાર છોકરાઓને કે આને 1 રૂપિયો નહીં આલું, આને બીજાને બધું આલી દઈશ. હા, તો એના કર્મ, એને તમને કઈ નહીં આલ્યું તો તમે તમારા મનમાં જ આવશે. કારણ કે આ વસ્તુ એટલું ડીપ સાયન્સ છે ને કે ઘણા માણસો તમને જોવા બી ના ગમે, દીઠા ના ગમે. કહીએ ને કેમ? કારણ કે આપણે એને લેવા દેવાની, અથવા હશે ને તો કંઈક સારું થયું નહીં આપણી વચ્ચે, એટલે ના ગમે. કોઈ માણસ દૂરથી આવે તો આપણને લાગે આ તો આપણો માણસ. તો આ બધું અંદર રેકોર્ડેડ છે, કોણ આપણું કોણ પરાયું, આ બધું અંદર છે. પણ આપણે આ બધાથી ઉપર ઉઠવાનું છે. જ્ઞાન માર્ગ આ જ છે કે આપણે આ બધાથી ઉપર ઉઠવાનું છે, કારણ કે આનાથી જ ગતિ નક્કી થવાની છે. બરોબર. કારણ કે હું એમ જ વિચારું કે હું મારા 7 પેઢીનું કરીને બધું ભેગું કરીને જાઉં, એટલી બધી તમારા મોહ માયા છે કે મારા છોકરા માટે, છોકરા માટે બધું કરીને જવું, એને કઈ તકલીફ ના પડવી જોઈએ. બરાબર છે, એ તો કૂતરું વિચારે છે. હા, એવું તો ગધેડું વિચારે. બધા જીવ કોઈ જોયું કે એને છોકરા ના પ્રેમ કરતું હોય? પોતાના સંતાન માટે એ કોઈ બી જીવ હોય, તમે જોયા ખાવાનું લઈ આપે, હા, પોતે ભૂખ્યા રહીને છોકરાઓને ખવડાવે. આ ભાવ તો ભગવાને જીવમાં બી મૂક્યો છે. દરેક જીવમાં મૂક્યો છે. હા, તો તમારામાં ને એમાં ફરક શું? તમે પોતે મરી રહ્યા છો, તમારા છોકરાને મરવા માટે મૂકીને જાઓ છો, તો તમે અમર બનવાનું જ્ઞાન આપો ને ભાઈ, એને મોક્ષનો રસ્તો બતાવો ને. આ બધા ધર્મોએ આ જ વસ્તુ કીધું છે, પણ આપણે તો કે ના, એને તો હું 7 પેઢી માટે ભરીને જઈશ. એટલે એને અહીંથી મૃત્યુલોકમાંથી મુક્ત કરવા વિશેનું જ્ઞાન આપો કે ભાઈ હું તો જ્ઞાન લઈને મુક્ત થઈને જાય, તમે કરજો નહીં તો તમે હલવાઈ જશો અહીંયા. અહીં કોઈને સુખ છે જ નહીં. છે તો 2 ઘડીનું સુખ છે, એનાથી વધારે નહીં. આભાસી સુખ છે. એવું નહીં કે સુખ નહીં એટલે બધા લોકો એની પાછળ ભાગે છે. સુખ આભાસી છે, હકીકતમાં નહીં.
આપણી એ જે આટલી સુખ છે બધું ઉંમરમાં અહીંયા જ રહી જવાનું છે એક આટલી ઉંમરમાં આપણે પોતાના સુખના દિવસ ગણો તો આપણને યાદ બી નહીં હોય અને હમ. ઘણી 4-5 દિવસ હશે કે જે દિવસે આપણે સખત પરમ સુખી હોઈશું હા અને એ બી થોડી ઘણી હા. દિવસ એક હા. અડધો માંડ કલાક 2 કલાક કલાક 2 કલાક પછી પછી એ સુખ જતું રહે જતું કારણ કે આપણે શું છે કે આ બધું સ્મૃતિનો ખેલ છે. આ મન હી કરતા મન હી ભોગતા મન ભોગવી રહે. હવે આપણી જ ગાડી નવી લાવે ને એ દિવસે સખત સુખી પણ 5 વર્ષ પછી બેસવું ના ગમે એમાં કે વેચીને નવું મોડેલ લાવજો ભાઈ. હા એટલે એ જ વસ્તુ છે કે આપણે જે તૃષ્ટિગુણનો નિયમ આવ્યો કે ભાઈ ચોથો ગ્લાસ પીએ એમાં આપણને કઈ રસ ના હોય પાણી પીવામાં અથવા શરબત પીવામાં એટલે એ આપણા માટે ઝેર બની જાય. એટલે આ બધું અતિ સુખ એ ઝેર છે. અને આપણે એ જે લોકો આવું બી ના સમજે એને પછી કોણે ભગવાને શું કીધું ગીતામાં કે જે લોકો સુખ અને દુઃખમાં અંતર ના સમજે ને એ કદી સુખી થઈ જ ના શકે. એટલે સુખ શું છે અને દુઃખ શું છે એ તમારે જાણવું જ પડે. આ બધી વસ્તુ આ મોહ અને માયા દુઃખનું કારણ છે. જ્યાં સુધી તમે નહીં માનો ત્યાં સુધી તમે સુખી નહીં થાય. સાચું સુખ એ જે સંતોષ દિવસે અને તમને મનની તમારા શાંતિ. છોકરાઓ અથવા તમારી સંપત્તિ અથવા કઈ બી વસ્તુ તમને દુઃખ આપવા માંડે એટલે તમારે શું વિચારવું કે બસ હવે મારો ટાઈમ આવી ગયો, હવે કર્મ બંધનથી મુક્ત થવાનો. બહુ આનંદ લીધો આ વસ્તુનો આપણે. સાચી આપણે એક ગાડી લીધી હોય અને વારંવાર ભટકાયા કરે તો પછી શું કહે કે આ તો હારી પનોતી છે, વેચો કે આને. હા કે આના પગલા પડે ને કેવું થયું મારા ઘરમાં, આવું વિચારી છે ને આપણે. એટલે એ વસ્તુ આપણે કર્મ બંધનથી મુક્ત થવાનો સમય આપણો આવી ગયો. આપણું પતી ગયું, હવે તું તારા રસ્તે ને મારા રસ્તે. આપણે નહીં કહી દેતા કે ભાઈ તું તારો રસ્તો નાપ. એટલે જીવનમાં આ જ છે બધું કે આ કર્મ બંધનને ચૂકતા કરીએ એટલે આપણે જીવન મુક્ત થઈએ. જ્ઞાન તમને મુક્તિ અપાવે છે, મોક્ષ અપાવે છે, શાંતિ અપાવે છે, પણ જ્ઞાનને સાંભળીને સમજીએ તો ને, એના માટે આપણે ટાઈમ કાઢીએ તો ને. એટલે આ 3 અવસ્થા જે તમે કીધી એમાં આ બધી વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે મૃત્યુ પછી તમારે શું કરવું છે. તમારે મોક્ષ જોઈએ છે? કદી ભગવાનને કીધું ભગવાન મને મોક્ષ આપો? જે માણસ જે માંગે એને ભગવાન આપે. ભગવાન તમે મને દિવ્ય દ્રષ્ટિ આલો, હું આ બધું જ્ઞાન સમજી લઉં, મૃત્યુ પહેલાં બધું સમજી લઉં, હું તમારા ધામ આવી જાઉં પાછો, મારું કલ્યાણ થાય, વિશ્વનું કલ્યાણ થાય, અમારા ખાનદાનનું કલ્યાણ થાય, બધા જીવોનું કલ્યાણ થાય, બધાને આત્મજ્ઞાન થાય, બ્રહ્મ જ્ઞાન થાય, બધાને પરમ શાંતિ મળે. આવું આપણે જો સંકલ્પ હોય તો આપણી એ રીતની ગતિ થાય. અને આપણે એવું જ હોય કે ભાઈ જેને જે કરવું કરે, આપણે તો આપણું કરવાનું. એટલે પછી જે તમારી જ્ઞાન અને અજ્ઞાનના પ્રમાણે તમારી ગતિ થાય. એટલે મૃત્યુ વખતે બી આપણે છેલ્લે કોઈને આત્મજ્ઞાન આપીએ, 2 શબ્દો સારા કહીએ તો એની ગતિ થવાની સંભાવના છે. પણ એને તમારી જોડે પ્રેમ હોવું જોઈએ. દુશ્મન આવીને તમને બ્રહ્મ જ્ઞાન આલે એનો શું ફાયદો છેલ્લી ઘડીએ? અને આપણે સાંભળવાના નહીં. આપણે આપણા બાપનું નહીં સાંભળતો, બીજાનું શું સાંભળીએ? મોઢું જોવું ના ગમ્યું પછી છેલ્લે જ્ઞાન આપે છે, કોને રસ હોય? આ કોઈ તમારા મોઢામાં પાણી નાખે તમને કે આ ચોથી આવી ગયો, આ તો હારો, આ તો મને પાતાળમાં મોકલશે, હે મારો અધોગતિ કરાવશે, આને તો મોઢે આને તો પાણી ના પીવાય. સાચી ગંગા જળ પીવડાવે તોય ના મેર પડે. સાચી ભાવ હોવો જોઈએ એકબીજા માટે. એટલે તો અંતિમ સમયમાં ગુરુઓને યાદ કરે, કારણ કે ગુરુ તમારાથી આગળ જાગ્રત છે. હા, તમારા મા બાપથી જાગ્રત છે, એ ભગવાન તુલ્ય છે. કે એ કારણ કે ગુરુ તો છે ચોથા લોક તપલોકમાં પહોંચી જાય છે, અને ગુરુ ત્યાં ચોથા લોકમાં ત્યાં હોય અને એ આપણો માણસ ધરતી ઉપર ક્યાંય બી રહી ગયો ને ગુરુને યાદ કરે ને તો ગુરુ ઉપરથી આવીને એને મદદ કરે. આપણા મા બાપ જો પોતાના કર્મોના કારણે ગાય, બકરી, ભેંસ કંઈ એવું કંઈક બની ગયા હોય ને તો તમારી મદદ કોણ કરશે? તમે જેને પ્રેમ કરો છો એ આવી 84 લાખ યોની ફસાઈ ગયા અને તમે હજુ બી એમને પ્રેમ કરો છો કે મારા ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે, મા બાપ મારા ભગવાન છે, પણ એમના કર્મોના કારણે જીવ યોનીમાં ગયા તો તમે બી એની પાછળ ત્યાં જ જશો. મા બાપ ભગવાન છે એક સિમ્બોલિક વાત છે કે તમને સર્જન, પણ આત્માના રચયિતા નથી. આત્માના રચયિતા પરમાત્મા છે. એટલે જો એ શ્રેષ્ઠ હોય, મહાપુરુષ હોય, મહાયોગી હોય તો એ તમારા ભગવાન કે મર્યા પછી તમારી મદદ કરશે. પણ એમને પોતાની મદદ નહીં કરી, આત્મજ્ઞાન નહીં લીધું, બ્રહ્મ જ્ઞાન નહીં લીધું તો શું આપશે? માર્કંડે પુરાણમાં કહ્યું છે કે તમારા પૂર્વજ ધારે તો તમને આત્મજ્ઞાન આપી શકે, ભલે મરી ગયા હોય, ઉપર જઈને રહે અને ઉપરથી તમને રેજ મારે તો સારા ગુરુ જોડે પહોંચાડી દે, તમારી અંદરનું જ્ઞાન જાગૃત કરી શકે. ઉપરના પિતૃલોકમાં રહીને તમારું કલ્યાણ કરે, ચંદ્રલોકમાં રહીને તમારું કલ્યાણ કરે. પણ પહેલાં એમને કર્યું હોય તો. એટલે જો એમને ના કર્યું હોય તો તમારે ગુરુ શોધવા જોઈએ અને એ ગુરુના સાનિધ્યમાં રહેવું જોઈએ કે મૃત્યુ પછી બી તમે એમને યાદ કરો તો એ ઉપરના લોકથી આવીને તમારી મદદ કરે. તમને ભક્તિમાં, જ્ઞાનમાં, યોગમાં, તમે જે અવસ્થામાં અટવાઈ ગયા હોય, ભૂત પ્રેત બી હોય તો બી તમારી મદદ કરે ને તમને ઉપર લઈને જાય.
એટલે ગુરુ એટલા માટે જ જરૂરી. એટલે આ બધી અવસ્થામાં તમે ક્યાં ભટકાયો છે તમે નક્કી કરો. આ બધું સાંભળી કે આપણું મૃત્યુ થાય તો આપણે ક્યાં જવું. આપણને ઉપર ખબર બી છે કે 7 લોક છે, 14 લોકનું બ્રહ્માંડ છે. ભૂલોક, ભૂગોળલોક, જનલોક, તપલોક, મહર્ષિલોક, બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શિવપુરી ને પરમધામ. અને ધરતી નીચે આટલા હળાહળ પાતાળ છે, રસાતલ, પાતાળ, તલાતલ. આ બધામાં ક્યાં અટવાઈ જઈશું? જ્ઞાન નથી તો ક્યાં જઈશું? ઈચ્છાઓને કામનાઓ આપણને ક્યાં લઈ જશે? આપણને ભટકાવતી જ રહેશે. મન તો વાંદરાનું છોકરું હોય કે માણસનું છોકરું, બે હરખા ચંચળ હોય. હા, તો એવું મનુષ્યનું મન તમે મનની શક્તિઓ ના જાણી તમે તો પછી તમને મન ભટકાયા જ કરશે. મન કે ચાલ અહીં જઈએ, મન કે ત્યાં જઈએ, આ ખાઈ આવીએ, આમાં ને આમાં દિવસ પૂરો. આપણે જે જીવનનું લક્ષ્ય જ ના સમજ્યું કે ભાઈ મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે, મારા આવા મૃત્યુલોકમાં પાછું નહીં આવું, મારા ખરાબ લોકોના સંપર્કમાં નહીં આવું, મારા આવા ઘેર જન્મ નહીં લેવો. હા, આવું તમને કષ્ટ આવ્યો હોય જીવનમાં, આવું સમજ પડી હોય, કોઈ ગુરુએ સમજ આપી હોય તો તમે એના વિશે વિચારશો. નહીં તો હું એકવાર એક રિક્ષામાં જતો હતો ઓફિસ, તો એને ત્યાં આગળ લખ્યું હતું કે આવતા જન્મમાં મને આ જ સમાજમાં મને જન્મ આપજો. આવું લખ્યું હતું. એટલો બધો ખુશ હશે. ખુશ હશે. એને શબ્દ યુઝ કરતો ઠાકોર સમાજમાં જ મને જન્મ આપજો. હા, તો એ ખુશ છે, મને કોઈ એનાથી દુઃખ નહીં, પણ એની બુદ્ધિ ત્યાં સુધી છે. તમને ખબર છે કે ઉપર સાકેત લોક છે, બ્રહ્મલોક છે, ઉપર વિષ્ણુપુરી છે. ત્યાં જે વૈકુંઠમાં જાય એને મહાસુખ મળે. હા, ભગવાન તમને સ્વયં તમારું રૂપ આલે, ચતુર્ભુજ રૂપ આપે. હા, આપણા છોકરાઓને કાનાના કપડા જેવા પહેરાઈએ છીએ કે કાનો બની જાય. તો એ ત્યાં આગળ તમને એવું રૂપ મળે છે. ત્યાં પરમ સુખ મળે છે, પરમ શાંતિ મળે છે. તો આપણે એવું રૂપ કેમ ના પ્રાપ્ત કરીએ? તો આવી નાની નાની વસ્તુઓમાં આપણે સુખ લઈએ તો એવું વસ્તુ આપણને કેમ ના મળે? ભગવાનનું સુખ ડાયરેક્ટ કેમ ના મળે? આજે આપણે કોઈ સોમનાથ મંદિર ગયા, દ્વારકા ગયા, ત્યાં મંદિરમાં જઈને કેટલી શાંતિ સુખની અનુભૂતિ કરીએ કે હા ભગવાનના ઘેર આવ્યા. તો આ તો ખાલી એક સિમ્બોલિક મંદિર છે. ઉપર તો વાસ્તવમાં ભગવાન બેઠા જે તે દેવી દેવતા જ્યાં ત્યાં બેઠા. તો હા, વાસ્તવિક આ નથી, વાસ્તવિક એ છે. આવું બધું કહેવાવાળા લોકો બચ્યા જ નથી. આ બધું જે સત્યનું જ્ઞાન આપવાવાળા લોકો છે નહીં. અને એના કારણે શું છે કે માણસ ભટક્યા જ કરે. એનો ભટકાવનો અંત જ નહીં. એટલે આ ભટકાવનો અંત લેવા માટે આત્મજ્ઞાન લેવું પડે, બ્રહ્મજ્ઞાન લેવું પડે, કોઈ સારા ગુરુ શોધવા પડે, જેનાથી તમે એટલીસ્ટ ત્યાં સુધી તો પહોંચો કે મારે જીવનમાં મારે મોક્ષ પ્રાપ્ત કરવાનો, મૃત્યુ પહેલા મારો. અને મોક્ષ બી તો મનની ગતિ જ છે કે મનનો મોક્ષ થાય, શરીરનો તો મોક્ષ થાય નહીં. આત્મા તો પહેલે 1000 અમારા વિનાશી, તો એની શું તમે મોક્ષ કરો? પણ એના રાઈટ પરમધામે પહોંચી જાય, જેના જીવન મુક્તિ કહેવામાં આવે, એના ક્રિએટર જોડે પહોંચી જાય, એના રચયિતા જોડે પહોંચી જાય, એને રિયલમાં મોક્ષ કહેવાય. બાકી મોક્ષ તો મનનો જ થાય. મન સુખ અને દુઃખથી ઉપર જતું રહે એટલે મોક્ષ. નહીં કહેતા ઘણા લોકો મારે તો જીવતા જીવ જ મોક્ષ થઈ ગયો. વૈરાગી જીવન કોઈ વસ્તુ મોહ ના હોય. આપણે તમે ગાળો દો તો એને કશું ના થાય. ફરક જ ના. એટલે પહેલા એ અવસ્થા કેળવવી પડે. તો એ અવસ્થા કેળવવા માટે તમારે મનને તમારે આવી રીતે મજબૂત કરવું પડે કે હું તો શરીર નહીં, હું તો આત્મા છું. તું મને 100 ગાળ બોલે તોય મને કઈ ફરક નહીં પડે. ભગવાન બુદ્ધ ઉપર લોકો થૂકીને જાય તો કે આ તો શરીર ઉપર થૂકે, મારી ઉપર તમે થૂકી જ ના શકો. આવું મનમાં બી તો આવવું જોઈએ. એટલે આવું આપણે સાંભળ્યું હોય તો આવું વિચારીને કોક દાડ આપણને કોઈ 2 શબ્દ કહે અને એ જ વખતે જો આવું જ્ઞાન તમારી અંદર પ્રગટ થઈ જાય તો તમારું દુઃખ ખતમ. બોલવા દે હારો ગોંડો છે, શું ફરક પડવાનો? આપણા માણસ કહે તો આપણને દુઃખ થાય, કોઈ બીજું બોલે તો આપણે શું કહીએ? સપનું સમજીને ભૂલી જઈએ. બીજું શું થાય? નહીં બોલાવાનું. તમારા ઘરના જ તમને 2 શબ્દો કહી દે, તમારો છોકરો 2 શબ્દો બોલે તો આપણે તમારા ઘરના લોકોને કેવી રીતે શાંત પાડવાના? જવા દે, સપનું સમજીને ભૂલી જા. આપણો જ છે ને, આપણું ખૂન છે ને, એને તો આપણે શું કહીએ? બીજા તો 5 ગાળો દઈએ, એને તો મોઢા ઉપર ના દેવાય. એટલે એ વસ્તુ છે કે અમુક વસ્તુ ભૂલવું જ પડે. તો આ એક મૃત્યુલોકનું આ દુઃખ છે, જીવન મૃત્યુ આ એક દુઃખ છે, એ સમજવું જ પડે. અને એને એ રીતે એટલે જ તો શંકરાચાર્ય શું કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. બ્રહ્મ જ સત્ય છે ને જગત મિથ્યા છે. આ તમારા મગજમાં રાખવાનું જો તમે દુઃખમાંથી મુક્ત થવા માંગતા હો. આ મિથ્યા જગત છે, નહીં મળ્યું તો શું ફરક પડી જવાનો? હા, તમે અંબાણી નહીં બને તો શું ફરક પડી જવાનો? એ બની ગયા છે તો એ શું ફરક પડવાનો? એમની મનની સ્થિતિ તો કોણ જાણે? કેટલી ગોળી ખાતા હશે, કેટલું ટેન્શન થતું હશે, એમને એમની ઇજ્જતની ચિંતા, કોઈનો ફોન ના ઉપાડે તો એમને ટેન્શન,
કે આ આવડું, કારણ કે દરેકથી ઉપર એક તો માણસ હોય જ. હા આજે મોદી પીએમ છે તો એનાથી બી ઉપર ઓબામાનો કે એના પેલા ઉપરના ફોન આવે તો એને ફોન તો ઉપાડવો પડે, અડધી રાતે ફોન ઉપાડવો પડે. નહીં ઉપાડો તો કે મારો ઈગો હર્ટ થઈ ગયો તો. હા હા, એટલે આ ધરતી ઉપર કોક ને કોક એના બાપ છે જ અહીંયા. સાચી વાત હા, એટલે એ બિચારા ટેન્શન તો દરેકને હોય. દરેક. આ પાર્ટીવાળા આમ કહેશે તો આવું થશે તો દરેકને આવું પ્રોબ્લેમ હોય. એટલે દરેકને દુઃખ તો છે. આપણને એવું દેખાય કે આ તો અંબાણી છે, પણ એમને છોકરાઓનું, ફેમિલીનું, બધાનું દુઃખ હોય. અનંત અંબાણી આટલા હજારો કરોડના માલિક છે, પણ શરીરથી તો બિચારા દુઃખી ને. શરીર બિચારા પતલા થઈ ગયા ને પાછા શરીર વધી ગયું ને, તો આ એ બી તો દુઃખ છે ને. મનથી એમને તો કષ્ટ તો કષ્ટ જ છે ને. તો પ્રારબ્ધ જ છે ને. પ્રારબ્ધના દુઃખોનો કોઈ કષ્ટ, ભગવાનની કૃપા તમારી આત્માને જાગૃત કરી શકે, મનને શુદ્ધ કરી શકે, પણ તમારા શરીરનું જે કષ્ટ છે એ તો ભોગવવું જ પડે. અને એ ભોગ્યાથી જ તમને છુટકારો મળવાનો. આ ભાવમાં કે આવતા ભાવમાં એ કષ્ટ જે તમે કર્યું છે એ તમારે ભોગવવું તો પડશે. માન લો કોઈ જન્મથી હેન્ડીકેપ છે, તો હવે ભગવાન આવીને એને આમ ચમત્કાર કરી દે કે મંદિરમાં ગયા તિરુપતિ, ભગવાન આમ કરીને એના હાથ પેર સાજા કરી દે, એવું કદી થાય? નહીં થયું ને. તો પછી તો ભગવાન કૃપા કેવી રીતે કરે? તમને આવું જ્ઞાન આપે કે તમને જ્ઞાન મળી ગયું કે હા મારે આ જ જીવનમાં બધું પૂરું. તમને જેટલી વધારે ગાળો પડશે ને લોકો તરફથી એટલા તમે મુક્ત થશો, તમારા બધા પાપ ધોવાઈ જશે. એટલે ભગવાન શું કે તું મને આલ ગાળો જેટલી આલ્યું એમ. દુશાસન ને પેલું હતો ને, શું નામ છે, મેં કીધું હાલ તું ગાળો. શિશુપાલ 100 ગાળો સુધી કે તને હું માફ કરીશ. એટલે તમને જેટલી ગાળો પડશે ને, લોકો ગાળો દેશે ને, જેટલી તમારા કર્મ બંધન ધોવાશે અને તમે હલકા થતા જશો. પણ આપણે એક જ વસ્તુ કે રિએક્શન નહીં આપવાનું. તમારા ભાગ્યમાં ગાળો ખાવાનું લખી છે તો ખાવી જ પડશે. ભગવાન કૃષ્ણે કેટલી ગાળો ખાધી? જે આવ્યું મોઢા ઉપર ગાળો દઈને ગયો. તું તો ગાય ચરાવાળો એ છે, હા, તું તો કોઈ રાજા નહીં, તું તો આમ છે, તું તો તેમ છે. ભગવાન કૃષ્ણ ધરતી ઉપર હતા તો કેટલા લોકો એનો વિરોધ કર્યો, કેટલા લોકો તો જન્મથી મારવાની પાછળ પડ્યા હતા કે હારો પેદા જ ના થવા દઉં કે આને. એવું તો આપણી પાસે કોઈ નહીં પડતું. હા, તો પછી તો આ બધી વસ્તુ સમજ જ આપણને દરેક દુઃખમાંથી બહાર કાઢી લે. એટલે ભગવાને આટલી બધા દુઃખ જે લે તો તું કોણ છે? અને તું માન લે કે તે આટલા જન્મથી તને આ બધું જે દુઃખ મળી રહ્યું છે અત્યારે, તો બસ આ બધું હિસાબ પૂરો થઈ રહ્યો છે. બસ તું ખુશ થઈ જા કે આ જીવનમાં તારો બધો હિસાબ પૂરો થઈ જાય. ભગવાનને પ્રાર્થના કર કે મને સમજ આપે. આ સાચી સમજ મળી જાય તો એને કોઈ દુઃખ નહીં. એને ખબર પડી ગઈ કે મારો જે દુઃખ ભોગવવાનો તો આ છેલ્લો જન્મ છે ને પછી મારું બધું પૂરું. તો હવે કેવી શાંતિ થઈ જાય. સાચી વાત ને. અને તમે એમ વિચારી મરી જાઓ ભગવાને કેમ આમ કર્યું, ભગવાને કેમ આમ કર્યું, ભગવાને સવારે ઉઠીને બસ ભગવાને કેમ આમ કર્યું એવું વિચારો તો તમારે શું થાય? તમારે દુઃખમાં વધારો જ થાય. દુઃખમાં વધારો થાય. તમે ખાલી આ સાચી સમજ તમને નહીં મળતી એના કારણે તમે દુઃખી છો. આજે માણસને સાચી સમજ નહીં મળતી એના કારણે માણસ દુઃખી છે. સાચી સમજ મળે તો દરેક દુઃખનો એક જ ઉપાય, થિયરી ઓફ કર્મ. ભગવાનની ઉપર છોડ દેવાનું, જેવી ભગવાનની ઈચ્છા. ભગવાન તો કોઈને આવી રીતે કહેતો જ નહીં કે તું આવી રીતે પેદા થા, કે તું કૂતરો બન કે બિલાડી બન. ભગવાનને કોઈ રસ છે? આપણે પસંદ કરીએ છીએ, આપણી અજ્ઞાનતા પસંદ કરે છે કે અરે હું તો આ પેલો કૂતરો મર્સિડીઝમાં ફરે છે અને આપણે એને જેવો જન્મ લેવો છે તો બધા સેવા કરે. એટલે પણ તને 2 ઘડીની સેવા પણ આખો દાડો બાંધીને રાખે ઘરમાં. તું બેહે જપીન, હા, તું એક રૂમમાં બેહવા તૈયાર નહીં, તું કૂતરું બનીને ત્યાં બેહવા તૈયાર છે? સાચી ગળામાં પટ્ટો ગળામાં પટ્ટો અત્યારે ટ્રાયલ કરી લે એક દિવસ, ગળામાં પટ્ટો ભરીને ફર, ખબર પડી જાય કે કેવું બંધન છે જીવોના. આવું આપણે વિચારીએ છીએ પણ આપણી અજ્ઞાનતા કેટલી છે. આપણે જીવોને મરતા નહીં જોતા, રોડ ઉપર કચડીને મરી જાય આપણા. સેકન્ડોમાં શરીર છૂટી જાય છે, ખાવા નહીં મળતું, પકડી મ્યુનિસિપાલિટી વાળા લઈ જાય છે. થોડો રોગ આવે તો એ જ માલિક એને બહાર ફેંકી દે છે. એકવાર જો ભૂલથી માલિકને કરડ્યા તો પકડીને એ જ ધોઈ નાખશે. હા, એનો ઈગો હર્ટ કરી જુઓ. હા, કેટલો બધા પ્રોબ્લેમ છે ધરતી ઉપર. અને તોય આપણે એમ વિચાર કે એના ઘેર કૂતરું બનીને જ આવું છે, મર્સિડીઝમાં ફરશું. એટલે એ કૂતરાને ખબર જ નહીં, બિચારો ભોગ્યો નહીં માં છે. એને નહીં ખબર કે હું મર્સિડીઝમાં ફરું છું કે મારુતિમાં ફરું છું. એને કોઈ ફરક નહીં પડે. હા, અરે એ તો પેદલ ફરીને ખુશ છે. એ તો એને તો એ બંધન લાગતું છે. એના જીવને જઈને પૂછો કે ભાઈ તું સુખી છે? હા, માણસો બોલીને કહે છે કે હા ભાઈ મને ખાવા નહીં મળ્યું એટલે હું દુઃખી, પણ એ તો બાપડું બાંધીને માલિક ફરવા જતો રહે, ભૂખ્યું બેહી રહે સવારથી સાંજ સુધી. હા, શું ખબર પડે? કોઈ બી પશુ પંખી કોઈ સુખી નહીં. જો પૂછો દરેકના દિલની વાત. કોઈ માણસને તમે જઈને પૂછો કે તમે સુખી છો, કોઈ કહે હું સુખી નહીં.
બધાને અભાવ દેખાય છે, હા, કંઈક ને કંઈક. કંઈક ને કંઈક અભાવ. જે એમ કહે ને કે હું સુખી છું, તો હું કહું છું એ આની આત્મજ્ઞાનની શરૂઆત થઈ ગઈ એના જીવનમાં. હમ. કોઈ કહે મને ભગવાન મળી ગયા, બસ મારે તો મજા જ મજા છે, એ ખરેખર એ જ્ઞાની માણસ જ હોય એ આવું બોલી શકે. બાકી 90-95% લોકો તો એમની દુઃખ કંઈક ને કંઈક મૂકી જ દે આગળ. કે આ મારા છોકરો તકલીફ ભણી છે. રહ્યા ને એને નોકરી મળી જાય ને તો કે શાંતિ, ભગવાન એને એને ભગવાન એને સદબુદ્ધિ આલે સારું, એના લગ્ન થઈ જાય તો સારું, એને સારી નોકરી મળી જાય તો સારું. એટલે પણ એ બધું ટેમ્પરરી છે. એના કર્મના બંધનના ફળ તમારી સામે આવશે તો એને એ જ પ્રમાણે એનું થવાનું છે. તમે કેટલી ચિંતા કરશો? પાછા આપણે કે હું બેઠો છું ત્યાં સુધી તને કંઈ નહીં થવા દઉં. એટલે તું તારી તો હાચવ બાપા, તને તારું ઠેકાણું નહીં. હમણાં પગ દુખશે તો તું ડૉક્ટરને ત્યાં ભાગતો ફરે. તો જો શરીરે તમે તમારા શરીરને નહીં કંટ્રોલ કરી શકતા, તમે તમારા મનને નહીં કંટ્રોલ કરી શકતા, તમે બીજાને તો શું શીખવાના? આ બધો ખોટો અહંકાર છે. આ અહંકાર આપણને દુઃખી કરે છે. આપણે એવું વિચાર્યું છે એટલે ભગવાનનો છોકરો છે, ભગવાન હાલશે એને બુદ્ધિ. અહંકારી માણસ હંમેશા અજ્ઞાનમાં જ રહે એમ, એવી વસ્તુ છે. વેમ મરી ગયો નહીં કહેતા આપણે. પેલા ગાજર ખાય શું કે એવું કહે ને, વટે ગાજર વટના મારે ખાય. ગાજર ખાય. હા એવું એમ લાફા મારીને ગાલ લાલ રાખે કે આ તો એપલ ખાતા હશે. એટલે આ બધું ખોટો અહંકાર. એટલે આ બધું જો વેર દ્વેષ વાસના ઈચ્છા કામના, આ બધા જે કામ ક્રોધ લોભ મોહ અહંકાર વેર દ્વેષ વાસના, આ બધું શું છે? અજ્ઞાનથી પેદા થયેલું દુઃખ છે. અને એ દુઃખના આપણે રોજ પહેરીને જઈએ છીએ બધે. આપણે બધું મગજમાં જ રાખીએ છીએ. તું ખાલી મને કહી તો જો, 2 લાફાના માર દૂધ કહે છે, તારે હિંમત હાથ તો લગાવી જો, ટાટિયા તોડી ના દઉં તો કહે છે. હું અહીંયા કંપનીમાં કે ઓફિસમાં હું મેનેજર છું તો હું બધે મેનેજર એમ. હા, ત્યાં બધે આપણો રૂઆબ બધે મારવા જઈએ. એટલે આપણે પછી શું બધાને કંટ્રોલ કરીએ. હમ. પણ તમે એની ફ્રીડમ તમે આજે શું થાય છે કે લેડીઝને શું છે કે એમના ઘરવાળા કે એમના લોકો એટલું બધું કંટ્રોલ કરે છે કે એ બાપડા આવું સત્સંગ બી નહીં સાંભળી શકતા, કે ભગવાન નામ નહીં લઈ શકતા. જાણે એના ઘરવાળા તો એમના નોકર. એના માટે તમે એને એક કલાકે ના બોલે. એ કે તમે નોકર હોય તો એ કે હું 8 કલાકથી વધારે તમારું પછી પાણી નહીં ભરું. હા, હા, તો તમે તો 24 કલાકના નોકર બની દે લેડીઝને. એની ફ્રીડમ માટે એને તો ટાઈમ આલો. કે ભાઈ આપણે બી તો ફ્રીડમ જોઈએ ને. આપણે પોતાના માટે બી તો ફ્રીડમ જોઈએ. આખો દાડો આપણે બસ સમાજની ડ્યુટી કરવાની, ઘરવાળાની ડ્યુટી કરવાની, બધાને ખુશ કરવાની જ ડ્યુટી કરવાની. તો એટલે આપણે તો શું કહીએ, એન્ટરટેનમેન્ટનું સાધન છીએ કે જે આવ્યું એ કે ભાઈ મારાથી આનંદ પ્રાપ્ત કરવા માંગે છે. તમે ફોન કરો એટલે કલાક વાત કરવી જ પડે, એવું કોઈ જવાબદારી છે? હા, તો એવા ભ્રમ તોડ નાખવાના કે આપણે કોઈને સુખી કરીએ કે હું કોઈને દુઃખી કરું, એ પોસિબલ જ નહીં. એની બુદ્ધિથી સુખી થશે ને એની બુદ્ધિથી દુઃખી થશે. આપણે કોઈને આપણું લોહી બી પીવડાવી દઈએ ને તોય ખાંચો કાઢે. લગ્નમાં ભવ્ય ખર્ચો કરો ને તો કે સારું આ વસ્તુ તો નતું. મુખવાસ બરાબર નતો રાખ્યો. હા, એટલે છેવટે આવું કંઈક બી હોય એને. કંઈક. એટલે જેને કમીઓ કાઢવાની આદત છે એ તો કાઢવાના જ છે. એટલે જીવનમાં તમે બધાને સુખી કરી જ ના શકો. એ મગજમાં રાખી જ દેવાનું. એટલે આપણે ટેન્શન ના થાય. વસ્તુ સમજો. હાજી, આપણે ટેન્શન ના થવું જોઈએ. જેને જે થવું થાય એવું મગજને રાખશો તો તમે સ્વસ્થ રહેશો. કારણ કે જો મન દુઃખી થયું ને તો મનનો અસર સીધો શરીર ઉપર આવશે. બરાબર? અને એ શરીર આજે તમે સ્વસ્થ છો પણ ઉંમર થતાં એ રોગ પકડશે. મનની અંદર જેટલો કચરો ભર્યો છે ને એ શરીરમાં આવશે. અને એ શરીર દુઃખી થશે એટલે પહેલું તો તમે જે માણસ તમે જેને શરીરથી દુઃખ હોય ને એનું મન બહુ દુઃખી હોય, તમે જોયું હશે. અને એ લોકો પછી ભગવાનને યાદ કરી નાખો. એટલે શરીર સ્વસ્થ છે ને, મન સ્વસ્થ છે ને, તો તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લો ત્યાં સુધી. એટલે પછી શું થાય કે જેવું બી કન્ડિશન આવે તમે મનને કંટ્રોલ કરતા શીખી જાઓ. કારણ કે મનોરોગી અત્યારે દુનિયામાં બહુ છે, ઠેર ઠેર મનોરોગી. આ ડિપ્રેશન કેટલો બધો રોગ મોટો છે. નાના છોકરાને ડિપ્રેશન થઈ ગયા, મોટાઓને ડિપ્રેશન. શું છે આ ડિપ્રેશન? આ બધું ઈચ્છાઓને વાસનાઓને કંટ્રોલ નહીં કરીએ જ ડિપ્રેશન. કોઈ મન પૂછતું નહીં, અટેન્શન મન નહીં આપતું. નાના છોકરાઓની ઘરમાં નાનું છોકરાની જે બીજું એક નાનું છોકરું આવે એટલે નાના છોકરાને ટેન્શન, અમારે કોઈ પૂછતું નહીં, પ્રેમ નહીં કરતું. મોટું બાળક હોય ને એમ થાય કે ભાઈ તમે આને જ બધું લઈ આવો છો, એનું ધ્યાન રાખો છો. એટલે એનું અજ્ઞાનતા છે, એને આપણે ના ખબર પડે. આવું પણ મોટાઓનું બી આવું છે. ઘેડા માણસો નહીં આવું કે મારા હવે છોકરાઓ પૂછતા નહીં ઘેડપણમાં. આવું સાંભળીએ છે ને આપણે. એટલે પણ કેટલું પૂછવાનું? ભગવાનનું નામ લો, તમારે શું કરવા આવું જરૂર પડે તમને પૂછે? એટલો કેપેબલ છે, જાતે કરી શકે. એટલે 51 થઈ ગયા. હવે તમારે ખરેખર તો ઘર છોડીને વનમાં જવું જોઈએ. પણ ચલો હારી સભ્યતા છે, આપણને વનમાં નહીં મોકલતા તો ઘેર બેહીને તમે તમારું કરો, એ એનું કરશે. શું કરવા તમે એની સેવા લેવા માંગો છો? શું કરવા તમે એવું વિચારો કે તમારા આખો દાડો પગ જ દબાવે? શું કરવા એમ કહો છો કે તમને લઈને ફરફર જ કરે? એને નહીં આગળ એનું જીવન, એ એનું આત્મન કલ્યાણ ના કરે?
દરેકને પોતાની આત્માનું કલ્યાણ કરવાની જવાબદારી પોતાની છે, બીજાની નહીં. પણ આ જ નહીં કે તમે સમજો કે હું વિશ્વનું કલ્યાણ કેવી રીતે કરીશ, હું આમાં ને આમ જ રહીશ આખો દાડો. એટલે જ્યારે આપણે વિશ્વ કલ્યાણ વિશે વિચારીએ ત્યારે આપણું કલ્યાણ ઓટોમેટિક થાય. અને એ જ ભાવનાથી પરમાત્મા તમને પ્રકાશ મોકલે, આત્માનો પ્રકાશ મોકલે. અને જ્યારે આત્માનો પ્રકાશ અંદર આવે, જાગૃત થાય આત્માનો, ત્યારે મન, બુદ્ધિ, સંસ્કાર, અંતઃકરણ બધું શુદ્ધ થઈ જાય. અને પછી તમને એમ થાય કે હા મસ્ત, હવે આપણે સુખી છીએ જીવન. અંદરથી અવાજ આવે, સંતોષ છે ભાઈ, ભગવાને આલ્યું બહુ થઈ ગયું, નહીં જોતું વધારે. અંદરથી અવાજ આવવો જોઈએ. અંદરનો અવાજ ક્યારે થાય? જ્યારે અશુદ્ધિ, અજ્ઞાન ખતમ થાય ત્યારે. અને એ બધું આપણા હાથમાં છે. પડોશી કંઈ તંતર મંતર કરશે ત્યારે થશે એવું નહીં થઈ કે તમે જે નારિયેળ ફોડી આવશો થઈ જાય એવું નહીં. આ તો જ્ઞાન માર્ગ છે, ભક્તિ માર્ગ નથી. ભક્તિ એક અલગ વસ્તુ છે. ભક્તિ જરૂરી છે જ્યાં સુધી જ્ઞાન ના થાય ત્યાં સુધી, નહીં તો તમે નાસ્તિક થઈ જશો. આખા ગામમાં મંદિર ના હોય તો શું થાય વિચારો? ભગવાનનું નામ જ ભૂલી જાય બધા. એટલે મંદિર તો જોઈએ જ, ભલે ભગવાન ઉપર રહે પણ એમને દર્પણ બતાવવાળું તો કોઈક જોવે કે ભગવાન છે. એમની સ્મૃતિ કાયમ રહે ભાઈ તમારે. જે ગામડાઓમાં મંદિર નહીં ને એ લોકોના મનની હાલત જોઈને પૂછી આવજો. એ લોકો દર્શન કરવા બીજા ગામ જશે, ત્રીજા ગામ જશે. અને ઘણા લોકો તો કે જવા દે ને, આપણે શું કરવું છે મંદિરમાં જઈને. આવી બુદ્ધિ થઈ જાય, જીવ બુદ્ધિ, અજ્ઞાન બુદ્ધિ આપણને આવી રીતે ફસાઈ દે. એમની જોડે બેહો તો તમે 5 મિનિટમાં નાસ્તિક બનાવી દે તમને. તમે ભગવાનનું નામ જ તમારા મનમાંથી કાઢી નાખે. એવા લોકો છે અહીંયા ધરતી ઉપર. એટલે આપણે સમજી લેવાનું કે હું જો સંગ જ તમને તારશે, સીધી વાત છે. સારા માણસનો સંગ હોય ને તો એ તમને તારી દે, ખોટા માણસ હોય તો જેલ ભેગા કરાવે. એક માણસ હતો, ગાડી ભરીને જતા હતા 10 જણા, તો એક જણ એવો હતો ને લડાઈ ઝઘડા વાળો, તો ટોલ ટેક્સ ઉપર પેલા જોડે 3 મિનિટથી વધારે થઈને લાઈન લાંબી હતી તો નીકળ્યા નહીં, તો ટોલ ટેક્સ વાળા જોડે ઝઘડો કર્યો એક જણે. હા, અને 9 જણ ચૂપ કરીને બેસી રહ્યા. એટલે આમ પોલીસ બોલાવવી પડી. હા, પોલીસ બોલાવી તો પોલીસવાળાએ ઉત્તેજનથી કીધું કે શું કરો છો તમે ભેગા થઈને? એટલે પછી બધા ધીરે ધીરે એમ કહેવા માંડે કે સાહેબ આવું આવું હતું. હવે પોલીસવાળો હતો મગજનો ખરાબ, 10 જણા ડબ્બામાં ભરીને લઈ ગયા જેલમાં. કોણ સાંભળવા વાળું, કોણ બોલવા વાળું? એક માણસના કારણે બાકી 9 જણા હારા માણસો જેલમાં ગયા. હા, પ્રેક્ટિકલ વાત કહું છું. એમાં વકીલ હતા ને ડોક્ટર હતા ને એવા લોકો ગયા. પોલીસે કોઈનું ના સાંભળ્યું, ભાઈ જજની સામે ગયા. પણ રાત તો રહેવું પડે ને હવાલાત, કેસ તો ચાલુ થઈ ગયો ને. હવે જયારે તમે છૂટો ત્યારે છૂટો, હાલ તો ધબ્બો લાગી ગયો ને. આવી સંગત કે જે ખરાબ માણસ છે, જયરામજી કી ભાઈ તું મફત ખવડાવ તોય તને નહીં ખાવ. પહેલા કોઈને ખાવાની વૃત્તિ જ નહીં બનાવવાની. ખાધું તો તમારે ખવડાવવું પડશે. એ વૃત્તિ જ ના બનાવો, એવા કરમ બંધન જ ના બનાવો કે જે ખરાબ માણસ છે ને તો ભાઈ તું દૂરથી સલામ તને. એટલે આ બધું જીવનમાં શીખવાની વસ્તુ છે. આપણે જો નહીં શીખીએ અને આપણે છોકરાઓ નહીં શીખવાડીએ તો આવા લોકોના સંગતમાં આવશે તો એનું જ ખરાબ થશે ને. અહિત કોનું થાય? જેને પોતાના હિતની ના ખબર હોય. હા, એટલે જ તો કહે ને કે આવા લોકોના પડછાયામાં બી ના લેવો. તો આ બધી વસ્તુ પ્રેક્ટિકલ છે. તમે આત્માનું કલ્યાણ કરવું હોય તો આ બધું સમજવું જ પડે. એમને આત્મા કે મનનું કલ્યાણ થાય જ નહીં. આ સત્સંગમાં શીખવા મળે. આ બધું આપણને શાસ્ત્રોમાં, આ બધા વેદો, ઉપનિષદ, પુરાણોમાં આ જ છે બધું. કે આ રાજા હતો ને રાજાએ આમ કર્યું, એક રાજાને 3 હતી રાણીઓ, એકને છોકરા નહોતું થતું ને એકને છોકરું થયું તો બાકી 2 જણાને ઝેર પીવડાવી દીધું ઈર્ષામાં. આવું બધું શીખવાનું છે કે એની શું ગતિ થઈ. એક રાજાએ લગ્ન કર્યા, એની કરોડ રાણી હતી તો એક છોકરો ના થયો. તો આ કરમ બંધનની ઉપર છે બધું. આ બધું શીખવાડે છે તમને કે જે તમે ચાહો છો ને એ બધું જરૂરી નહીં કે થઈ જાય. કે તમે જ્યોતિષને બતાવો કે ગમે આખી દુનિયાને ગમે તેને બતાવો, ભગવાન કૃષ્ણએ હાથ જોઈને કે ભાઈ તારા ભાગ્યમ નહીં મળે તને, એટલે પછી તમારે સંતોષ માની લેવાનો. પછી તમે પછી બાધા રાખો કે ગમે તે કરો, બધાની બાધા ના ફળે. નહીં તો આજ કોઈ ગરીબ હોત, લોકો કહે કે ગરીબની દુવા લાગશે તો ગરીબ બીજા ગરીબને દુવાઓ આપે જ, કરોડપતિ બની જાઓ બેઠા બેઠા. પણ કેમ નહીં બનતા? એટલે ગરીબની દુવા તો શું લાગે? તમારા કર્મ તમને. આ દુનિયા કર્મજનિત છે. હા, પ્રકૃતિનો નિયમ છે, જે કરશો એ મળશે. દુવા તમારે લેવી હોય તો બધાના પૈસા લૂંટાઈ દો, બધી તમે થઈ જશો પછી કરોડપતિ. ફરીથી પુરુષાર્થ કરવો પડશે તમારે. આ દુવા, આ ગરીબોની દુવા લાગે, બધું ખોટું છે. આ ભિખારીઓ આવા બધા કન્સેપ્ટ નીકાળ્યા એટલે અમને બેઠા બેઠા ભીખ મળી જાય. આ અજ્ઞાનતા છે. ભિખારીઓને ખાવાય ના અપાય ખરેખર. જો ઘેડો માણસ ના હોય તો એને, ઘેડો માણસ ભિખારી હોય તો જ એને ખાવા અપાય. લાચારો બિચારો અશક્ત છે કામ કરવા માટે. હવે લોકો અશક્તિ દેખાડવા હાથે કરીને હાથ પગ કપાઈ દે.
જન્મો જન્મના સંસ્કારોને ભીખ માંગવાની આદત પડી હોય એટલે તમે ગમે તે કામ બતાવો ને તો કોઈને પાણી ના પીવડાવે. છેવટે માણસ જેને ભીખ ના માંગવી હોય ને વજન કાંટો લઈને મંદિરની બહાર બેસે કે ચલો વજન કરશું તો કોઈક 5 રૂપિયા હાલશે. એવું બી નહીં, કોઈ તમને વજન કાંટો હાલે ને તોય તમે વેચીને પછી પાછા હતા ત્યાં પેલો કે હેડ તને કામે લગાવ પણ ના ગમે સંસ્કાર જ શું કે અંદરથી કે મફત મળતું હોય તો આવું કરવાની કે જરૂર છે. એટલે જે પુરાના જૂના સંસ્કારો જે ખેંચીને આવ્યા છે ને એને છોડતા નહીં. મનુષ્ય પોતાને બદલવા માંગે તો બદલાતો નહીં, કારણ કે હારા માણસના દર્શન જ એને મળતા નહીં. કેવી રીતે થાય? કોણ એને સારું કહે? સંગત બી તો જોઈએ ને કહેવાવાળી. કોઈ સાધુ સંત ગુરુ મહાત્મા કોઈ તો હોવું જોઈએ ને જીવનમાં કે એને સાંભળવાની ઈચ્છા થાય અંદરથી. પછી તો છે નહીં તો શું થશે? અધોગતિ થઈ જ રહી છે. પછી તમે મને કહો આ લોકોનું કઈ રીતે કલ્યાણ થાય? એક ભિખારી આખી જિંદગી ભીખ માંગીને અને ભિખારીઓ પાછા કેવા, તમે ના લો તો ગાળો દઈને જાય મોઢા ઉપર. એ બી એવું નહીં કે દૂર જઈને કે મોઢા ઉપર કે તારા કરતા પેલો હારો હતો, હા મોહણીયમ જા ભાડમાં જા કે છે ને. તો પછી શું એવાની દુઆ લાગે? દુઆ તો સાધુ સંતોની લાગે કે જેને ખરેખર તપ કર્યું હોય વિશ્વના કલ્યાણ માટે, પોતાના માટે નહીં, સિદ્ધિઓ પ્રાપ્ત કરવા નહીં કે પેલાના મનનું જાણી લઉં, મોટો આશ્રમ બનાવી દઉં, દુનિયામાં ફેમસ થઈ જવું, એવું નહીં. જેને વિશ્વના કલ્યાણ માટે તપ કર્યું હોય, લોકોનું કલ્યાણ થાય, જીવોનું કલ્યાણ થાય. જે સારા સાધુ સંતો તો જીવતા સમાધિ લીધી કે પહેલેથી છેલ્લે સુધી આખું જીવન તપસ્યા કરી અને મૃત્યુ પછી બી એ લોકો તપસ્યા કરે છે. એવા શ્રેષ્ઠ આત્માઓ, એમનું કંઈક તમને ફળ મળે. પહેલા જમાનામાં કહેતા લે આ સફરજન ખા તાર ઘેર છોકરું થઈ જશે, તો એના યોગના બળથી એ થતું હતું. આજે કોઈ છે એવો કે જે તમને સફરજન આલે ને તમારા ઘેર છોકરા થાય? એ બધું છે તંત્ર મંત્ર, પણ એ તંત્ર મંત્ર એ ઊંધા રવાડે ચડે. એ કરમ બંધન છે, એ ભૂત પ્રેતનો રસ્તો છે, એ બધું બંધન છે. મોક્ષનું જ્ઞાન નથી, એ બધું બંધનનું જ્ઞાન. ડેફિનેટલી તંત્ર બી રાખવામાં આવ્યું છે કે તંત્રથી બી ફાયદો થાય, તમારા રોકાયેલા કામ બી થઈ જાય, પણ મૂળ તો બંધન જ ને. આ ધરતી ઉપરનું તમે કહો હું બાધા રાખું, મને ગાડી મળી જાય તો હું તમને પૈસા ચડાવી દઉં, તો ભગવાન જે બી સૂક્ષ્મ રૂપમાં જે બી આત્માઓ છે એ બધી મદદ કરશે તમને. એક અહીંયા મંદિર છે રાજસ્થાનમાં, તો કે ત્યાં બધા ચોર લૂંટેરા જ આવે છે, ત્યાં આગળ એ બધા બાધા રાખે કે હારા ઘેર લૂંટ મચાવું તો પછી તમને 50% આપી જો. એમના કામ થઈ જાય છે તો લોકો ચડાઈ જાય. એટલે દરેકની પોતાની શ્રદ્ધા, આમાં જ બહુ બોલાય એવું નહીં. એટલે આ બધું પોતાનો શ્રદ્ધા છે, ભાવ છે, પણ આ બધી વસ્તુથી આત્મકલ્યાણ ના થાય. તમે એક સદાકાળ માટે સુખ જોઈતું હોય ને, અનંતકાળ માટે સુખ, તો આ બધા રસ્તા નહીં. એના માટે તો તમે આ બધી ઈચ્છા કામના વાસના છોડો તો જ તમે સદાકાળ માટે સુખી રહી શકો. નહીં તો આ જન્મમાં સુખી અને આવતા જન્મમાં દુઃખી. આ ચક્ર ચાલુ જ રહેશે જ્યાં સુધી તમે નક્કી નહીં કરો ત્યાં સુધી ચાલુ. જે દિવસ તમે નક્કી કરો કે ભાઈ આપણો છેલ્લો જન્મ છે, બધો હિસાબ કિતાબ પૂરો કરવાનો છે, જે સુખ આવે કે દુઃખ આવે બધું હસતા મોઢે સ્વીકારવાનું છે, તો તમે આગળ તમારો મોક્ષ થવાની સંભાવના છે. નહીં તો જયરામજી કી. ખૂબ જ સરસ અમુક પ્રશ્નોના અમને જે ખુલાસા જે તમે આપ્યા, જ્ઞાન આપ્યું, કે જે અમારા મૂંઝવણ દૂર કરી આનંદભાઈ, બધે ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. અને ઘણી બધી નવી વાતો, એ ઉપરાંત બી ઘણી નવી વાતો અમને જાણવા મળી આજે તમારી પાસે. એટલે આ બધા વસ્તુ એવી છે કે પ્રશ્નમાંથી પ્રશ્ન નીકળે, પ્રશ્નમાંથી જવાબ નીકળે, જવાબમાંથી જવાબ નીકળે, વાતોમાંથી વાતો નીકળે. એટલે આ આત્મજ્ઞાન સબ્જેક્ટ એવું છે કે જ્યારે આપણે એક વાત કરવી હોય તો 4 વસ્તુ સમજાવવી પડે, અને એ સાચી સમજ જો મળી જાય ને તો પછી તમને દરેક પ્રશ્નનો જવાબ મળશે. હવે આપણી આ વાતમાંથી કેટલાય પ્રશ્નોના જવાબ મળી જશે લોકોને જો એ આખો વિડીયો સાંભળશે તો. એટલે આ બધી વસ્તુ છે. અને હું દરેક અમારા જે વિડીયો સાંભળવાવાળા ભાઈ બહેનો છે એ બધાને રિક્વેસ્ટ કરીશ કે તમે બી મારી જોડે આવો. આવા તમારા ક્વેશ્ચન હોય તો આપણે ગુજરાતીમાં ચર્ચા કરશું, અને એ બધા ક્વેશ્ચનોના જવાબથી લોકોને લાભ થશે. તો આવા ક્વેશ્ચનો તો જરૂરથી મારી જોડે આવજો. અમારા મિત્રો અમારી જોડે આવ્યા, એમનો ખૂબ આભાર. એમને પહેલાં બી આવા સરસ પ્રશ્નો પૂછ્યા હતા. તો આ બાપુજીની ગુજરાતી ચેનલ છે, અમારી હિન્દી ચેનલ છે બાપુજી દશરથભાઈ પટેલ, જેમાં 7.25 લાખથી વધારે લોકો જોડાયેલા છે. ત્યાં હું ડેલી રાતે 10 થી 11 લાઈવ મેડિટેશન કરાવું છું. અને મોર્નિંગમાં તમારે કરવું હોય તો પરમ શાંતિ મોટિવેશન અને મેડિટેશનની ચેનલ છે, જેમાં સાક્ષી 5:30 થી 6:30 વાગે રોજ આવી જ સરસ જ્ઞાનની વાતો કરે છે અને યોગ બી શીખવાડે છે. તો તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ વિડીયો જોવા માટે.
અને ચેનલમાં તમે સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો. ખૂબ ખૂબ આભાર. પરમ શાંતિ. પરમ શાંતિ. પરમ શાંતિ. પરમ શાંતિ. बेहद की परम शांति सोचो बोलो परम शांति. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anant@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की परम